મતદાન છે તે ચાલી રહ્યું છે અને મતદાતાઓ છે તે ઉત્સાહભેર મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીએ પણ પોતાનું મતદાન છે તે કર્યું છે। ઠાકરસિંહ રબારી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। શું કહે છે, લોકશાહીનો મહાપર્વ છે અને આપે આપના મતાધિકારનો ઉપયોગ કર્યો છે? આપ જોઈ રહ્યા છો, મેં પણ કર્યું અને લાઈનો લાંબી લાગી છે। લોકશાહીના મહાપર્વમાં લોકો ઉત્સાહથી ભારે માત્રામાં મતદાન કરી રહ્યા છે। પહેલા ટિકિટ ન મળતા નારાજ હતા, ત્યારબાદ ગુલાબસિંહને આપે સમર્થન આપ્યું અને આપ તેમના માટે અનેક સભાઓ પણ ગજવી। શું કહેશો, મતદાતાનો ઝુકાવ કઈ તરફ અને કેમ? મતદાતાનો તમે જોઈ રહ્યા છો, નારાજગી જેવું કંઈ હોય જ નહીં, ફોર વિક્ટરી। એવા કોંગ્રેસે કયા વચનો આપ્યા જેના કારણે મતદાતાઓ કોંગ્રેસ તરફી મતદાન કરશે? ખેડૂતોના જમીન બગડતીના પ્રશ્નો હોય, રીસર્વેના પ્રશ્નો હોય, ખેતીના ઘણા બધા રીસર્વેમાં છબરડાઓ છે, રોડ રસ્તાના હોય, માર્ગના, લોકોની તમામ સુવિધાઓ, પાણી, પીવાના પાણીનો પ્રશ્ન હોય કે મુદ્દાઓ ઉપર લોકો વોટ કરશે। હજુ સુધી કેટલાક મતદાતાઓ છે તે મતદાન કરવા આવ્યા નથી, તેમને આપ શું અપીલ કરશો? હું તમામ મતદારોને અપીલ કરું છું અને મને ભરોસો છે કે અહીં મારા ગામમાં તો આ યુવાનો ઉપર ભરોસો છે કે 98 થી 99% મતદાન થશે અને વાવ વિધાનસભામાં સૌથી હાઈએસ્ટ મતદાન આ કોલીનું થશે। શું કહેશો, જે રીતે મતદાન થઈ રહ્યું છે, આપ પણ કહી રહ્યા છો કે આઈએસ મતદાન થશે, કોને ફાયદો થશે? ફાયદો તો મતદારો પેટીમાં જે કરશે એ મતદારોનો મિજાજ બપોર પછી તમને કહીશું। તો આ હતા કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારી। તેઓ કહી રહ્યા છે કે જે રીતે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી ચાલી રહી છે અને મતદાતાઓ છે તે ઉત્સાહભેર મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે અને આ વખતે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં સૌથી વધારે મતદાન થશે અને મતદાતાઓ જ નક્કી કરશે કે તે કોને વિજેતા બનાવે છે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા। તો માહોલ